ઢાબાના શાકને પણ ટક્કર મારી દે તેવું એકદમ સિમ્પલ અને સરળ રીતે કુકરમાં ભરેલા રીંગણના રવૈયા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું અલગથી ગ્રેવી કરવાની ઝંઝટ વગર અને એકદમ નવી જ રીતે રવૈયા ભરવાની સિમ્પલ અને સરળ રીત સાથે કુકરમાં એકદમ ઝડપથી બની જતું અને ટેસ્ટી ચટાકેદાર 2 રોટલીના બદલે 4 રોટલી ખવાઈ જાય તેવું રવૈયાનું શાક બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીંયા તમે જુઓ, મેં નાની સાઈઝના રવૈયા રીંગણ લીધા છે અને 250 ગ્રામ છે. આ રીંગણ તમને આસાનીથી માર્કેટમાં મળી જાય છે. ઠંડીમાં ખાસ કરીને બધા રીંગણ બહુ ખાતા હોય છે, તો આપણે આ ભરેલા રીંગણ એકવાર બનાવશો તો જો રીંગણ નહીં ભાવતા હોય ને એને પણ ભાવતા થઈ જશે. હવે આ રીતે નાના નાના રીંગણ લીધા પછી આપણે એના ઉપરની સાઈડને આ રીતે થોડી સાફ કરી લેવાની અને ડાળીને પણ અડધી કટ કરી લેશું. તો આ રીતે તમે જુઓ, હું ડાળીને કટ કરી દઈશ. હવે એ જ પાછળના ભાગથી આપણે આ રીતે કટ લગાવી દેવાનું, એટલે કે આ રીતે આપણે બંને સાઈડથી કટ લગાવ્યા પછી રીંગણને ચેક કરી લેવાનું. જો એમાં ખરાબ હોય તો એ દૂર કરી દેવાનું અને આ જ રીતે બાકીના બધા રીંગણને આપણે કટ કરી તૈયાર કરી લેવાના. એકદમ સિમ્પલ, આસાન છે અને આ રીંગણની જો તમે આ રીતે ગ્રેવી તૈયાર કરી અને શાક બનાવશો તો તમે આ રીતે વારંવાર બનાવશો, એટલું પરફેક્ટ ટેસ્ટી બને છે. તો આ રીતે બાકીના બધા રીંગણને મેં કટ કરી લીધા. હવે રીંગણ કાળા ન પડે એના માટે આપણે એને પાણીમાં એડ કરી દેવાના, એટલે રીંગણ છે એ સરસ રીતે એનો કલર જળવાઈ રહેશે અને ખરાબ પણ નહીં થાય. ત્યાં સુધીમાં આપણે મસ્ત મજાની ગ્રેવી તૈયાર કરીશું. એના માટે 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા અને 3 ટેબલસ્પૂન સેવ ન હોય તો પાપડી ગાંઠિયા લઈ લેવાના. બંનેની પેસ્ટ તૈયાર કરી લેવાની અને આ રીતે આપણે અધકચરું રાખવાનું. હવે એમાં જ આપણે બીજા મસાલા એડ કરીશું. તો 8થી 10 લસણની કળીઓ અને 1 ઇંચ આદુનો ટુકડો, 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કટ કરી એડ કરી છે, 1 ટામેટું પણ એડ કર્યું છે. હવે આપણે મસાલા એડ કરીશું. તો 1/4 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર. એનાથી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. અને આપણે એમાં ગોળ પણ એડ કરીશું, જેનાથી ખૂબ જ સરસ ગ્રેવીનો ટેસ્ટ આવશે. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ પણ એડ કરી દેવાનો. આ જ સમયે બધા મસાલા આપણે એડ કર્યા છે, એટલે તમારે અલગથી કોઈ મસાલા એડ કરવાની ઝંઝટ નહીં રહે. હવે બધા મસાલા એડ કર્યા પછી આપણે એને પલ્સ મોડમાં ચલાવવાનું છે. બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, એને 1 થી 2 જ વાર ચલાવવાનું અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની. તો આ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ અને સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું. તો હવે આપણે આ સ્ટફિંગને આ રીતે એક બોલમાં કાઢી લેશું. આમાંથી જ આપણે સ્ટફિંગ પણ કરીશું અને ગ્રેવી પણ તૈયાર કરીશું. હવે થોડા બીજા મસાલામાં આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું, એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. મિક્સ કરી લેશું. બાકીના મસાલા તો આપણે પહેલેથી જ એડ કર્યા છે. તો આ રીતે તમે ક્યારેય ગ્રેવીવાળા ભરવા રીંગણ અથવા રવૈયા ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. હવે આ રીતે બધા રીંગણને આપણે પાણીમાંથી કાઢી થોડા સાફ કરી લેવાના કપડાથી, એટલે જ્યારે આપણે એમાં સ્ટફિંગ કરીએ ત્યારે એ બહાર ના નીકળે પાણીના લીધે. હવે આ રીતે રીંગણ સાફ થઈ ગયા છે, તો આપણે એને આ રીતે ભરી લેવાના. તો મસાલો તમને જેટલો પસંદ હોય એ રીતે ભરી શકાય. તો આપણે આ મસાલો છે એ થોડો ગ્રેવી ટાઈપ બનાવ્યો છે, એટલે તમારે એને એકદમ સરસ રીતે ભરી લેવાનો, અંદર સુધી આ રીતે સ્મૂથ કરી લેવાનું, એટલે બહાર ના નીકળે. અને આ રીતે બધા જ આપણે રીંગણને ભરીને તૈયાર કરી લેવાના. એકદમ સિમ્પલ, આસાન અને સરળ રીત છે. તમે જુઓ, એકદમ સરળતાથી ભરાઈ જશે, કારણ કે ગ્રેવી જેવો જ મસાલો છે, તો એકદમ આ રીતે અંદર સુધી જતો રહેશે. અને આ જ રીતે બાકીના રીંગણને પણ આપણે ભરીને તૈયાર કરી લેશું. તો બધા જ રીંગણને મેં ભરી અને તૈયાર કરી લીધા છે આ રીતે. અને બાકીનો જે મસાલો વધ્યો છે એને આપણે ગ્રેવીમાં યુઝ કરવાના છીએ. તો હવે આપણે શાકનો વઘાર કરવા માટે કુકર લેશું અને ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો મેં અહીંયા 4 ટેબલસ્પૂન તેલ એડ કર્યું.
તેલ ગરમ થાય એટલે રાઈ, અડધી ચમચી જીરું અને થોડી હિંગ એડ કરીશું અને સાથે થોડા મીઠા લીમડાના પાન એડ કરી વઘારને સારી રીતે થવા દેશું. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધી વઘારને થવા દેવાનું. હવે મારી પાસે અહીંયા લીલું લસણ છે તો હું એડ કરું છું અને લસણ જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. મેં 2 ટેબલસ્પૂન લીલું લસણનો લીલો અને સફેદ ભાગ લીધો છે. તીખાસ માટે અહીંયા 1 મરચું પણ એડ કર્યું છે. તમારે તીખાસ ન એડ કરવી હોય તો પણ ચાલે. અને હવે જે ભરીને રીંગણ રાખ્યા છે તે એડ કરી દઈશું. આ રીતે રીંગણને એડ કર્યા પછી આપણે એને 1 મિનિટ માટે સાતળી લેવાના. તમે જોશો કે રીંગણ તરત જ સોફ્ટ થવા લાગે છે. તો તેલમાં આ રીતે તમે રીંગણને કૂક કરશો તો એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. તો આ રીતે ચલાવતા રહી રીંગણ સરસ હવે એમાં આ રીતે સોફ્ટનેસ આવી ગઈ, ડિઝાઇન હલકી પડી ગઈ. બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાના. હવે જે આપણે ગ્રેવી તૈયાર કરીને રાખી છે ને તે આ સમયે બધી ગ્રેવી એડ કરી દેશું. છે ને એકદમ સિમ્પલ રીત, તમારે અલગથી કોઈ ગ્રેવી કરવાની, અલગથી મસાલો કરવાની પણ ઝંઝટ નથી. અને હવે આ મસાલાને આ રીતે રીંગણ સાથે મિક્સ કરી લેશું. હવે જરૂરિયાત મુજબ તમને કેટલી ગ્રેવી જોઈએ છે એ રીતે પાણી એડ કરવાનું. હું અહીંયા 1 કપ પાણી એડ કરું છું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરું છું. મિક્સ કરી લેશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 1 વિસલ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. પછી ઠંડુ થવા દેવાનું અને પછી આપણે ખોલીને ચેક કરીશું. તો અહીંયા 1 વિસલ થઈ ગઈ છે. હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ, કુકરને હલકું ઠંડુ થવા દઈશ. તો અહીંયા મેં ગેસ બંધ કર્યો અને કુકરને મેં 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દીધું. હવે કુકરને આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ કેટલો પરફેક્ટ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને રવૈયાને પણ ચેક કરી લેવાના. જો સોફ્ટ ન થયા હોય તો તમારે થોડી વાર માટે ઢાંકી રહેવા દેવાના. અહીંયા ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને એકદમ ટેસ્ટી, ચટાકેદાર ઢાબાના શાકને પણ ટક્કર મારી દે તેવું આપણું ભરેલા રીંગણ રવૈયાનું શાક રેડી થઈ ગયું છે. તો તમે એને રોટલા સાથે, રોટલી સાથે તમારી મરજી પ્રમાણે એને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ઠંડી માટે જો તમે ક્યારે આવું ટેસ્ટી શાક ન બનાવ્યું હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાનું ફેવરિટ થઈ જશે. અને એકવાર જો આ શાકને બનાવી લેશો તો વારંવાર તમે આ જ રીતે બનાવશો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો આ રીતે આ એકવાર શાક જરૂરથી બનાવજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.